सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। 10મા શ્લોકની અંદર ભગવાન રમણ મહર્ષિજી દર્શાવી રહેલા છે રુત્થલે મનઃ સ્વસ્થતા ક્રિયા, એટલે કે સર્વ સાધનોનું લક્ષ્ય અહીંયા દર્શાવે છે. અને સર્વ સાધનનું લક્ષ્ય છે રુત્થલે મનઃ સ્વસ્થતા, એટલે હૃદયમાં જ સ્થિત એવા પરમાત્મામાં મનને સ્થાપિત કરવું. પણ આ લક્ષ્ય આપણે જાણતા નથી. મોટાભાગના લોકો આ લક્ષ્યને જાણતા નથી કે જીવનનું લક્ષ્ય આ જ છે. અને ન જાણવાને કારણે અનેક જન્મોથી સાધના કરવા છતાં પણ જીવનમાં સંઘર્ષ, શંકા, સંદેહ આ બધું રહ્યા જ કરે છે. અને એ શંકાનું સમાધાન મેળવવા માટે જાતે જાતે મથામણ કરીએ. અને જાતે મથામણ કરવાથી સત્યનું સમાધાન મળતું નથી, સત્ય સુધી પહોંચી શકાતું નથી. કારણ કે સત્યને પામવા માટે અન્યનો સહારો લેવો પડે, શાસ્ત્રનો, આચાર્યનો સહારો અનિવાર્ય છે. પણ એ સહારો લીધા વિના સત્યની શોધ કરવા નીકળ્યા અને સંઘર્ષમાં અટવાઈ ગયા. અને એટલે પેલા ભૌતિક જગતમાં તો સંઘર્ષો રહેલા જ છે, પણ આધ્યાત્મિક જીવનમાં પણ પ્રવેશવા છતાં પણ મનમાં કેટલા બધા સંઘર્ષો રહેતા હોય. આ કરું તો સાચું કે પેલું કરું તો સાચું, કર્મયોગ સાચો, ભક્તિ કરું, થોડું યોગ કરું, થોડું જ્ઞાન મેળવી લઉં. એટલે બધામાં છબછબિયા બોલાવીએ. એનું કારણ છે કે જાતે જાતે મથામણ કરીએ છીએ. અને એટલા માટે અહીંયા મહર્ષિજી ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે કે જીવનના લક્ષ્યને અહીંયા સ્પષ્ટ કરે છે કે કાંઈ પણ કરો તો જીવનનું લક્ષ્ય છે મનને આત્મ સ્વરૂપ કે પરમાત્મામાં સ્થિત કરવું. અને સર્વ સાધનાનું આ લક્ષ્ય બતાવે છે. ક્રિયા, ભક્તિ, યોગ અને બોધ, એમાં બધી જ સાધના આવી જશે. તો સર્વ સાધનાનું લક્ષ્ય આ જ રહેલું છે. અને એના માટે જ જીવન પણ બનાવવાની છે સાધના. જીવન સાધના બની જાય અને સાધનાનું લક્ષ્ય રુત્થલે મન સ્વસ્થતા એની પ્રાપ્તિ કરે. એટલે કે સાધના વિના કંઈ સંપન્ન થઈ શકે એવું નથી. ખાલી અધ્યાત્મમાં જ નહીં, પણ જે કોઈ સ્થાનમાં, વ્યવહારમાં જુઓ, જે કંઈ પ્રાપ્ત કરવું હોય તો સાધના તો કરવી જ પડે છે. સાધના એટલે જેમાં કષ્ટ રહેલું છે. અને એટલે
ધન ઉપાર્જન કરીએ, કામ ઉપભોગ કરીએ, તો ઉપાર્જન ઉપભોગ આ બધી સાધના જ છે. સાધના છે આપણા અનુભવમાં છે કે જ્યારે પણ સિઝન હોય, કોઈ વેપારીને સિઝન હોય તો બિચારો જમવા ભેગોય નથી થતો. ડૉક્ટરને અત્યારે સિઝન છે તો 24 કલાક બાર બોર્ડ લખે કે 24 કલાક અહીંયા ડૉક્ટર મળી શકશે. એનો અર્થ કાંઈ એ જેવી તેવી સાધના નથી. કેટલું કષ્ટ ઉઠાવે ત્યારે આ ધન ઉપાર્જન થઈ શકે. તો એવી રીતે જે કોઈ જગ્યાએ જોઈએ, જે કંઈ પ્રાપ્તિ કરવી હોય એમાં સાધના કરવી જ પડે, કષ્ટ ઉઠાવવું જ પડે. પણ એમાં જે ફળ મળે છે એ દ્રશ્ય છે, દેખાય એવું છે. એટલા માટે વિદ્યાર્થી અવસ્થાથી લઈ જીવનભર એ દ્રશ્ય ફળ મેળવવા માટે આપણે કષ્ટ ઉઠાવવામાં અચકાતા નથી. પણ જ્યારે એ જે મેળવવા માટે સાધના કરી પણ એનું ફળ હાથમાં આવે ત્યારે ફરી પાછી એ જ અપૂર્ણતા કે હજી આ ખૂટે છે. ગમે એટલું ધન મેળવે, ગમે એટલો ધનવાન થાય, પણ ધનની ઈચ્છા, ધન પ્રાપ્તિની ઈચ્છા તો જવાની જ નથી. કારણ કે જેટલું મળે એટલું કંઈક ખૂટે, પાછળ કંઈક ખૂટે જ છે. એનો અર્થ એ જે સાધના કરી એનાથી લક્ષ્ય સિદ્ધ થયેલું નથી, મારે જોઈએ તે મળેલું નથી. એટલા માટે તો શ્લોકમાં કહ્યું છે, અર્જને દુઃખમ, ક્ષયે દુઃખમ, નાશે દુઃખમ, ધીગર્થાન ક્લેશકારિણ. આ બધું ધિક્કારને પાત્ર છે કે જે મને કષ્ટ જ આપે છે. તો સાધના તો ખૂબ કરીએ છીએ. ક્યારથી સાધના શરૂ થાય? મનમાં ભૌતિક પદાર્થની ઈચ્છા થઈ, મેળવવાની ઈચ્છા થઈ ત્યારથી શરૂ થાય. અંતરમાં એ ઈચ્છાનો કીડો સળવળે એટલે બેચેન કરી મૂકે, શાંતિથી બેસવા ન દે, ત્યારથી કષ્ટ. અને પછી ઈચ્છા મને પ્રવૃત્તિમાં પ્રેરે, અને પછી પ્રવૃત્તિ તો કાંઈ નિરાતે બેસવા દેતી જ નથી. તો એ લૌકિક પ્રવૃત્તિ જોઈએ તો એમાં પણ સાધના જ રહેલી છે. પણ એ લૌકિક પ્રવૃત્તિથી સાધનાની સિદ્ધિ સંભવ નથી. તો કહે તો પછી અમે વૈદિક કર્મ એટલે ભગવત સંબંધી કર્મ કરીએ, પૂજા, જપ, તપ, એ સાધના જ છે. લાંબો સમય સુધી ભગવાનની સામે બેસવાનું અને સજાગતાપૂર્વક બધી વિધિનું પાલન કરવાનું, જપમાં મનને એકાગ્ર કરવાનું, તો આ બધું કષ્ટ સાધ્ય છે. અને એટલે એ બધું જ કરીએ છીએ, પણ છતાંય સાધનાથી જે મેળવવાનું છે એ મળતું નથી. શું મેળવવું છે? આપણા શબ્દોમાં સુખ, શાંતિ. અહીંયા એને અલગ રીતે બતાવ્યું, રુત સ્થલે મનસ્વસ્થતા, પણ અંતિમ અર્થ તો એ જ નીકળે છે. તો જે કરીએ છીએ એનાથી મારે જોઈએ છે તે મળતું નથી. અને એટલે જે મારું સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે, એની જ ઝંખના છે, એની જ પ્રાપ્તિની ઝંખના છે. પણ મન જાણે કે એ આનંદથી વિખૂટું પડી ગયેલું છે. આપણા મનને જોવાનું છે. આ જે કંઈ કહેવામાં આવે એ પોતાના માટે છે. પોતાના મનને જોવાનું કે મન જ સાધના કરે છે. આ બધું કષ્ટ કોણ ઉઠાવે છે? મન. તો એ મન જ કષ્ટ ઉઠાવે છે. શું કામ આટલું કષ્ટ ઉઠાવે છે? આનંદ જોઈએ છે, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. પણ જે છે એનાથી જ વિખૂટું પડીને પછી એની શોધમાં નીકળ્યું છે. તો આપણને પ્રશ્ન થાય કે મન સાથી મારા આનંદ સ્વરૂપથી વિખૂટું પડી ગયું. જો હું આનંદ સ્વરૂપ જ હોઉં, એટલે કે મારામાં જ સુખ હોય, તો કેમ મને સુખ પ્રાપ્તિની ઝંખના થાય છે? ન હોય એની જ ઝંખના થાય. તો એનો અર્થ છે કે ઉપનિષદનો મંત્ર જ એનો ઉત્તર આપે છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. ત્યાં શબ્દ પ્રયોગ કર્યો છે હૃદય ગ્રંથિ. આ હૃદય ગ્રંથિ એનું કારણ છે. કોનું કારણ?
જે લક્ષ્યની સિદ્ધિ કરવી છે એ ખરેખર હું જ છું, સુખ સ્વરૂપ હું જ છું, પણ એ જાણતું નથી. એ મન બહાર સાધના કરવા લાગી ગયું. એનું કારણ શું છે? હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિ એટલે શું? ગ્રંથિ એટલે ગાંઠ. અને હૃદય તો અહીંયા રુત્સ્થલ શબ્દ પ્રયોગ કર્યો છે. રુત્સ્થલનો અર્થ છે રુધિ અયમ વર્તતે. રુધિ અયમ વર્તતે ઇતિ રુત્સ્થલે મન સ્વસ્થતા. જે રુધિ હૃદયમાં જ રહેલ છે એ આત્મ સ્વરૂપ, એમાં મનને સ્વસ્થ કરવું આ લક્ષ્ય છે. પણ એ નથી થતું એનું કારણ ફરી પાછું હૃદયની ગ્રંથિ. એટલે કે જ્યાં પરમાત્મા છે ત્યાં જ એ ગ્રંથિ પડેલી છે, હૃદયમાં જ રહેલા છે અને હૃદયમાં જ ગાંઠ છે. કોની કોની ગાંઠ તો બે વચ્ચે હોય? તો કે છે એક રુત અને અયમ, એની ગાંઠ છે. રુત એટલે આત્મ સ્વરૂપ. આપણે હૃદય તો સ્થૂળ અર્થમાં, પણ અહીંયા ગયા વખતે જોયું હતું કે આ ભૌતિક હૃદય અંગ રૂપે હૃદય નથી, પણ રુત એટલે આત્મા, અયમ એટલે આ. રુત અયમ એટલે કે હૃદય, એ રુતનો અર્થ કર્યો આત્મા. આત્માનો અર્થ આપણે શું કરીએ છીએ? હું. ચૈતન્ય એટલે હું, અને અયમ એટલે આ. તો આપણા અર્થમાં જોઈએ તો આ હું, રુત એટલે હું, અને અયમ એટલે આ. અને એટલે હું અને આ એ બંને કેવા થઈ ગયા? જોડાઈ ગયેલા છે. એને કહેવાય હૃદય ગ્રંથિ. કદી જોડાઈ ન શકે. હું અને આ તદ્દન ભિન્ન છે. આ એટલે સમગ્ર જગત રૂપે જેને આપણે કહીએ છીએ આ, ઇદમ ઇદમ રૂપે. તો અહમ અને ઇદમની ગાંઠ એટલે હૃદય ગ્રંથિ. અને એના જ કારણે જે મારું જ સ્વરૂપ છે, મારામાં જ છે, જેની મને ઝંખના છે, એની શોધ બહાર ચાલુ થઈ. શા માટે? હૃદય ગ્રંથિને કારણે. એટલે આપણે દ્રષ્ટાંત પહેલા પણ જોયું છે, આગનો ગોળો. આગનો ગોળો તો એમાં શું છે? એક પેલો લોખંડનો ગોળો છે, બીજો અગ્નિ છે. અગ્નિમાં તપાવવાથી લોખંડનો ગોળો બની ગયો આગનો ગોળો. ખરેખર આગનો ગોળો હોય નહીં, આગને કોઈ આકાર ન હોય, અને લોખંડ એને એમાં દજાડવા પણ ન હોય, પણ ગ્રંથિ થઈ ગઈ. લોખંડ અને અગ્નિ એની ગ્રંથિ જોડાઈ જવાથી એક નવું સ્વરૂપ આગનો ગોળો. અને એવી જ રીતે આ હું અને આ એ બંને જોડાઈ જવાથી હૃદય ગ્રંથિ. અને એના પછી જે સુખ સ્વરૂપ છે એ સુખની શોધ બહાર ચાલુ થઈ. કારણ કે હૃદય ગ્રંથિનું મૂળ છે અજ્ઞાન. હું એટલે હું જ હોઉં, આ એટલે આ જ હોય, જોડાઈ ન શકે. પણ જોડનાર કોણ છે? અજ્ઞાન, અવિદ્યા. એટલે હૃદય ગ્રંથિનું મૂળ છે અજ્ઞાન, અવિદ્યા. અને અવિદ્યાને કારણે કામના, કામનાને કારણે કર્મ, અને પછી કર્મનું ફળ. અને ફળ મળ્યું, ફરી પાછું સારું મળે તો વધુ જોઈએ છે, અને ન મળે તો ત્યાંથી ભાગો. પ્રવૃત્તિ નિવૃત્તિ. અને એવી રીતે એક હૃદય ગ્રંથિ કે જેના મૂળમાં અવિદ્યા છે, એ અવિદ્યા, કામના, કર્મ અને ફળ. અને ફળ મળે એટલે ફરી પાછું કર્મ. એટલે સ્વામીજી કહે કે એક્શન લીડ્સ ટુ એક્શન. એક કર્મ બીજા કર્મને દોરી જાય, સાથે લઈને જ આવે. તો એવી રીતે કર્મ કર્મ એટલે વચ્ચે ફળ, કર્મ ફળ, કર્મ ફળ. આ સમગ્ર સંસારનું એક સંસાર ઊભો થઈ ગયો. કુર્વતે કર્મ ભોગાય કર્મ કર્તુમ ચ ભુંજતે. કર્મ કર્યા ફળ ભોગવવા માટે, ફળ ભોગવીને ફરી પાછા એ ફળ ભોગવવા ફરી કર્મ, અને કર્મનું ફરી ફળ મળશે.
તો આવી રીતે હૃદય ગ્રંથિને કારણે લક્ષ્યથી જાણે કે દૂર જતા રહ્યા. લક્ષ્યથી દૂર જવાને કારણે હવે સાધના શરૂ થઈ. કોની સાધના? એ લક્ષ્યની પ્રાપ્તિની સાધના. તો એને અહીંયા બતાવે છે હૃત્સ્થલે મનસ્વસ્થતા. કોણ ત્યાંથી ભાગ્યું છે? મન ભાગેલું છે. મન ભાગેલું હોય તો ફરી પાછું મનને જ પાછું વાળવું પડે. અને એટલા માટે સર્વ સાધના એ મનની સાધના છે. અને એ મનની સાધના માટે ક્યારે આ સાધનાનો અંત આવશે? તો કે છે હૃદય ગ્રંથિના મૂળનું છેદન થાય ત્યારે ભિદ્યતે હૃદય ગ્રંથિ. તો હૃદય ગ્રંથિનું મૂળ શું છે? અજ્ઞાન, અવિદ્યા. અવિદ્યાનું છેદન એટલે કે અજ્ઞાનને અકબંધ રાખીને દોડ ક્યારેય અટકે નહીં. અજ્ઞાનને એવું ને એવું રાખવું જ. આપણી ઈચ્છા શું છે? આવા ને આવા રહીએ અને મારે જોઈએ એ મળી જાય. તો કે સંભવ જ નથી. અજ્ઞાન અકબંધ રાખી અને દોડ અટકે નહીં. અને એવી રીતે અહીંયા બતાવે છે કે અજ્ઞાનને દૂર કરવા માટે શું જરૂરી છે? જ્ઞાન. એટલે ત્યાં મંત્રમાં કહ્યું કે દ્રષ્ટે પરાવરે સતી ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. હૃદય ગ્રંથિનું ભેદન થાય તો જે સંશયો જાતે જાતે મથામણ કરીને સંશયોમાં રહેતા હતા, સંશયગ્રસ્ત, એનું છેદન થઈ જાય. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. દૃષ્ટે પરાવરે સતી. પરાવર એટલે પરમાત્માનું દર્શન, એને ઓળખવું, એનું જ્ઞાન મેળવું, ત્યારે સર્વ સાધનાની સિદ્ધિ, ત્યારે એનો અંત આવશે. એ જ અહીંયા બતાવે છે કે સર્વ સાધનાને બે વિભાગમાં વહેંચવી પડે. અહીંયા એક જ્ઞાન પ્રાપ્તિની સાધના, જે અહીંયા ચાર વસ્તુ બતાવી છે: ક્રિયા, ભક્તિ, યોગ અને બોધ. તો એમાં સાધનાને આ રીતે બે રીતે એનો વિભાગ કરવો પડે કે જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા માટેની સાધના અને બીજી છે જ્ઞાન પ્રાપ્તિની સાધના. આ ચારને બે વિભાગમાં. તો પહેલા ત્રણ છે એ શેમાં જશે? યોગ્યતા પ્રાપ્તિ માટે. જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા એટલે શું? એક શબ્દમાં કહીએ તો શુદ્ધિ, અંતરની શુદ્ધિ. અને એના માટે કર્મયોગ, એના માટે ભક્તિ યોગ, અષ્ટાંગ યોગ. જે ત્રણેય સાધનાનું ફળ છે ચિત્તની શુદ્ધિ, ચિત્તની એકાગ્રતા, નિશ્ચલતા. અને ત્યારે જ્ઞાન પ્રાપ્તિને યોગ્ય બનવું તો બીજી સાધનાનો આરંભ થાય. બ્રહ્મ વિદ્યા મેળવવા માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન. એ છે અહીંયા બોધ શબ્દથી કહ્યું, જ્ઞાન યોગ. તો એ સાધના આ રીતે અહીંયા દર્શાવે છે કે જે સ્વરૂપ જ આનંદ સ્વરૂપ જ છું એની જ ઝંખના છે. એનું કારણ છે હૃદયમાં કંઈક ખૂટે છે. આપણને થાય કે આ મારું જ સ્વરૂપ હોય તો મને ઈચ્છા કેમ થાય છે એને મેળવવાની? તો એનો જવાબ પ્રશ્નમાં જ છે. જે જેનું સ્વરૂપ હોય એને એની જ ઈચ્છા થાય. હે ને? ઘણીવાર આપણે એ જોયું છે કે જળ શીતળ છે તો જળ શીતળ એને ગરમ કરો તો એને શેની ઈચ્છા થાય? જલ્દી ઠંડુ પડી જાવ. એટલે જો પ્રશ્ન થાય કે જો આ મારું જ સ્વરૂપ હોય, સુખ એ મારું જ સ્વરૂપ હોય, તો મને એની પ્રાપ્તિની ઈચ્છા કેમ થાય છે? એનો ઉત્તર શું છે? સ્વરૂપ છે માટે જ એની ઈચ્છા થાય છે. અને એ ઈચ્છાનું મૂળ છે અંતરમાં રહેલી બેચેની, કંઈક ખૂટવાની, અપૂર્ણતાની ભાવના. અને અપૂર્ણતા શું કામ છે? કારણ કે હું પૂર્ણ છું, પણ મને એવું લાગે છે કે
હજી મારી પાસે કંઈક નથી. અને એટલે એ ક્યાં છે એને જાણતા નથી, એટલે પછી બહાર શોધીએ છીએ, આ કરી લઉં, આને સરખા કરી દઉં, પછી શાંતિ. અને એટલા માટે એવું કહેવાય કે વેન આઈ એમ ઇઝ ઓકે, આઈ એમ ઓકે. એને સ્વામીજી એક વાક્ય બતાવે કે વેન આઈ એમ નોટ ઓકે, ધેન વર્લ્ડ ઇઝ ઓલ્સો નોટ ઓકે. સ્વામીજી એક સીધા સાદા વાક્યમાં બતાવે કે વેન આઈ એમ નોટ ઓકે, ધેન વર્લ્ડ ઓલ્સો નોટ ઓકે. કારણ કે અંદર જ તકલીફ છે અને આપણને શું લાગે છે, આ સરખું નથી. એટલા માટે ઘરમાં પણ આપણે બધા સભ્યો વચ્ચે શું થતું હોય, આને સરખા કરી દઉં તો સારું, આ આમ કરે તો સારું. અને એટલે આપણે ઘરની વસ્તુઓ ગોઠવી હોય, એકને એમ થાય કે આમ ગોઠવું તો સારું લાગે, બીજાને એમ થાય આમ ગોઠવું તો સારું લાગે. એનો અર્થ આ બધા જ પ્રયત્ન બહાર થઈ રહેલા છે. એનું કારણ શું છે? અજ્ઞાન. જાણતા નથી કે મારું જ સ્વરૂપ છે. અને એટલે હવે સાધનાનો પ્રારંભ, જે હું છું જ ત્યાં સુધી ફરી હવે પહોંચવું પડશે. કારણ કે આપણે અંતરમાં ભાવ શું છે? હું વિખૂટો પડી ગયેલો છું, સુખ મારી પાસે નથી. અને એટલે પછી શાસ્ત્ર કહે કે તો સાધના કર, કારણ કે સીધું કહીશ કે તું જ આનંદ સ્વરૂપ છે તો સમજાશે નહીં. કારણ કે કરીને સુખ મેળવવા માટે જ અત્યાર સુધી પ્રયત્ન કરેલા છે. એટલે શાસ્ત્ર પણ કહે આ કર, આ કર, એટલે કર્મયોગ ભાવથી કર, જેથી કરીને આ લક્ષ્ય સિદ્ધ થાય. કર્મયોગનું પણ એ લક્ષ્ય, ભક્તિનું પણ એ, યોગનું પણ એ, અને જ્ઞાનનું પણ આ જ લક્ષ્ય છે. એટલે હવે જ્યારે કરું ત્યારે લક્ષ્યને સામે રાખવું. કર્મયોગ ભાવથી કર્મ કરું ત્યારે કર્મ ત્યાગ નથી, પણ ભાવના બદલશે. નિમિત્ત ભાવે કરું, કરતાપણાના અભિમાન રહિત થઈને કરું. આપણને થાય આવી રીતે કર્મ થઈ શકે? મેં કર્યું, હું કરું એવું આપણે ન વિચારીએ તો આપણાથી કંઈ થઈ જ નથી શકતું. પણ દ્રષ્ટાંત છે જ. જનક રાજા, સુખદેવજી મહારાજ, આ બધા તો જ્ઞાની હતા અને છતાં પણ કર્મ તો કરતા હતા. સુખદેવજી મહારાજ વૈરાગ્ય પ્રધાન હતા, પણ પેલા નિવૃત્તિ પ્રધાન ને આ જનક રાજા પ્રવૃત્તિ પ્રધાન જીવન હતું. એનો અર્થ જ્ઞાન હોવા છતાં પણ કર્મ તો થઈ શકે, પણ એની પાછળ જે બળ છે ને એમાં ફેર પડી જાય. કર્મ કરવા માટે તત્પરતાથી કર્મ નહીં કરે, કર્મને સામેથી આમંત્રણ નહીં આપે, પણ પ્રારબ્ધ વશાત જે સામે આવશે એ પ્રારબ્ધ માનીને કરી લેશે. અને એવી રીતે કરશે ત્યારે પણ ભાવના શું હશે? હું તો કર્મમાં નિમિત્ત છું. એવી રીતે અહીંયા બતાવે છે કે કર્મયોગનું લક્ષ્ય પણ આ જ છે કે જે વાસ્તવમાં હું છું જ એનું જ સ્મરણ, કે ખરેખર કર્મ મારામાં, મારા આત્મ સ્વરૂપમાં રહેલું નથી. એને સામે રાખીને, એટલા માટે એમની સ્થિતિ તો એનાથી પણ આગળ હતી કે એ તો કર્મ કરનારને બ્રહ્મ સ્વરૂપ જોતા હતા, કારણ કે જ્ઞાની હતા. જ્ઞાન નથી એને કેવું પડે કે નિમિત્ત ભાવે કરો, ભગવાન કરાવે છે ને કરો. પણ જ્ઞાન પ્રાપ્તિ પછી સ્થિતિ શું હોય? કર્મ વખતે ત્યારે એમની સ્થિતિ હતી કર્મ કરનારોય બ્રહ્મ સ્વરૂપ છે, એ બ્રહ્મ છે, કર્મ સ્વયં બ્રહ્મ છે. અને જે કર્મ કરું છું જે ક્ષેત્રમાં, એ જગત પણ બ્રહ્મ સ્વરૂપ છે. અને એટલે સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખીને જ જ્ઞાની પુરુષો કર્મ કરે છે. પણ જ્ઞાન ન હોય ત્યારે વિચાર કરવાનો કે વાસ્તવમાં હું કરતો નથી, કરતાપણાના અભિમાનને છોડીને કરીએ, ત્યારે પણ કર્મયોગથી લક્ષ્ય સુધી પહોંચી શકાશે. લક્ષ્યની સિદ્ધિ નથી થવાની, લક્ષ્યની સિદ્ધિ તો જ્ઞાનથી જ થશે.
પણ જ્ઞાન સુધી પહોંચી શકાય. શુદ્ધિ થશે, અંતર શુદ્ધિથી જિજ્ઞાસા, ને પછી આખું એનું એક લિંક બતાવવામાં આવે કે અંતઃકરણ શુદ્ધ થાય તો જિજ્ઞાસા પ્રાપ્ત, જિજ્ઞાસાથી પછી શ્રવણની ઈચ્છા થાય, ગુરુની પ્રાપ્તિ, ગુરુ ઉપસદન, એ બધું એની સાથે સાથે લિંક છે. તો આ રીતે કર્મયોગને લક્ષ્યને સામે રાખીને કર્મ કરે. ભક્તિ યોગ, જેમાં પણ આપણે જોયું હતું કે એનો પ્રારંભ ભેદથી, જે અત્યારે ભક્તિ કરીએ છીએ, ઈશ્વર અને ભગવાન, ભક્ત અને ભગવાન વચ્ચે ભેદનું દર્શન છે. પણ પછી ભેદમાં જ રહેવાનું નથી. શરૂઆત ભેદથી હોય, કારણ કે મારે અભેદ સુધી પહોંચવું છે. અભેદ ભાવનાનું મહત્વ બતાવે છે. સીધી અભેદ ભાવના નહીં થાય, એટલા માટે શું કરવાનું છે? પ્રારંભ ભેદથી, કે બીજા નામ રૂપની પકડને છોડવી હોય તો ઈશ્વરનું નામ અને રૂપ પકડું, જેથી કરીને મન બીજેથી પાછું વળે. ઈશ્વરના નામ રૂપને પકડું. બીજેથી આસક્તિ છોડાવવા માટે ભગવાનને પ્રેમ કરું. પ્રેમ ભગવાનને કરો. ભક્તિ શું કહે છે? પ્રેમ ભગવાનને કરો. ભાવગ્રાહી માધવ. ભગવાન ભાવના ભૂખ્યા, આપણે કહીએ છીએ પ્રેમના ભૂખ્યા છે. પ્રેમના ડોરે મેં બાંધ્યા ઠાકોરને. તો પ્રેમના કારણે, ભક્તિનું મૂળ છે પ્રેમ. એનો અર્થ ભગવાનને પ્રેમ કરો. આ ભક્તિનું મૂળ છે. અને એવી રીતે ભેદ ભાવનાથી ભક્તિ કરતા કરતા સાથે વિચાર પણ કરું. આ સત્સંગ શું કરાવે છે? વિચાર, કે જે ભગવાનની ભક્તિ કરે છે એ તારાથી જુદા નથી. સમજાય નહીં તો પણ શું કર? ભાવના કર. અભેદ ભાવના વિશે આપણે પહેલા જોયું છે. તો એ રીતે અભેદ ભાવના કેવી રીતે? જેવી રીતે સમુદ્રમાં રહેલા તરંગ. તરંગ અને સમુદ્ર નામ બે છે. એક તરંગ, બીજું સમુદ્ર. તરંગ સ્થાનીય આપણે જીવને લઈએ અથવા તો ભક્તને લઈએ, અને સમુદ્ર સ્થાનીય ભગવાનને લઈએ. આપણી દ્રષ્ટિમાં દેખાય છે કે સમુદ્રને, વિશાળ સમુદ્રને જોઉં ત્યારે એમાંથી ઉઠતા તરંગ મને જાણે કે જુદા લાગે છે. એટલે શું કહીએ? તરંગ આવે છે, તરંગ દોડે છે. તો મારી દ્રષ્ટિમાં, એટલે ભેદદર્શીની દ્રષ્ટિમાં તરંગ અને સમુદ્ર જુદા છે. એટલે કે ભક્ત અને ભગવાન જુદા છે. પણ એ જ ભક્તને કહેવામાં આવે, તરંગને જ કહેવામાં આવે કે તરંગ, તારા અને સમુદ્રમાં કોઈ ભેદ નથી. તો તરંગ શું કહેવા લાગે? અરે રે, એવું થોડું હોય? હું તો અવળું નાનકડું બિચારું, અને સમુદ્ર તો આવડો વિશાળ. હું સમુદ્ર કઈ રીતે હોઈ શકું? હોય જ નહીં. છતાં પણ એને કહેવાય કે તું શ્રદ્ધાપૂર્વક આવું ભાવના કર કે હું સમુદ્રથી જુદો નથી. સમજાય નહીં તો કાંઈ નહીં, ભાવ કર. અને ભાવના કરતા કરતા જ્યારે મન તૈયાર થાય ત્યારે એને સમજાવાય. શું સમજાવવાનું છે? કે તરંગમાં રહેલું જળ અને સમુદ્રમાં રહેલું જળ, એ જળ તત્વમાં કોઈ ભેદ નથી. એટલે પેલા તરંગને કહેવાનું કે તરંગ, તું સમુદ્ર છે. કેવી રીતે છે? આકારને આધારે તો તું એનાથી જુદો જ છે. તું નાનો ને એ વિશાળ. પણ જે જળ તારામાં છે એ જ જળ તત્વ સમુદ્રમાં પણ છે. ત્યારે પેલા તરંગને સમજાય કે હા, જલ તત્વથી હું સમુદ્ર છું. એવી રીતે જીવને જ્યાં સુધી આ જ્ઞાન ન થાય ત્યાં સુધી શું કરવાનું છે? ભાવના કરવાની. અને પછી મન તૈયાર થાય ત્યારે એને શાસ્ત્ર ઉપદેશ કરે કે જીવમાં રહેલ ચૈતન્ય અને ઈશ્વરમાં રહેલ ચૈતન્યમાં તત્વને આધારે કોઈ ભેદ નથી.
અને એટલા માટે અહીંયા કહ્યું કે ભક્તિમાં ભાવના મુખ્ય છે, જે મને માત્ર જ્ઞાન સુધી પહોંચાડશે. તો એવી રીતે ભગવાનમાં પ્રેમ, એને પ્રેમપૂર્વક એની સાથે જોડાઈ અને અંતે ભેદમાંથી અભેદ ભાવના કરું ત્યારે મન શુદ્ધ થશે, મન સ્વસ્થ થશે. યોગની અંદર પણ એવું જ છે કે જે કંઈ અષ્ટાંગ યોગ છે એના દરેકમાં એક જ વસ્તુ બતાવે છે, વૃત્તિને શાંત કરવાની. જ્યારે વૃત્તિ ચંચળ છે, બહિર્મુખ છે, ત્યારે એ પેલા પોતાના સ્વરૂપને જાણી શકવા સક્ષમ નથી. એટલા માટે આ સાધન કે પહેલા વૃત્તિને અંતર્મુખ બનાવીએ, વૃત્તિને શાંત કરીએ. તો યોગ દ્વારા શું કરવાનું છે? વૃત્તિને શાંત કરવાની. નિરંતર અભ્યાસથી વૃત્તિ શાંત થતી જાય તો એ સાપેક્ષ રીતે શાંત થયેલી વૃત્તિ અંતે આત્મ સ્વરૂપ કે જે કેવું છે શાંત સ્વરૂપ, એને પામી શકે, એમાં વિલીન થઈ શકે. એટલા માટે યોગ એ પણ લક્ષ્ય શાંત સ્વરૂપમાં સ્થિત થવા માટે જ આ યોગાભ્યાસ છે, એ પણ લક્ષ્ય માટે જ છે. અને ચતુર્થ બતાવે છે બોધ, જ્ઞાન યોગ, કે જે પરમાત્માની પ્રાપ્તિ, એટલે અહીંયા કહ્યું હૃદસ્થલે મનસ્વસ્થતા, એ લક્ષ્યની સિદ્ધિ માટેનું સાક્ષાત કારણ છે, સીધે સીધું કારણ છે. પેલા બધા એ ગૌણ કારણ, આ મુખ્ય કારણ. તો એ જ્ઞાન શું કરે છે? તો કે જ્ઞાન એટલે બોધ, જે મને સમજાવે, કહેવામાં આવે કે તું જ એ બ્રહ્મ સ્વરૂપ છે. જેમ પેલા તરંગને કહેવામાં આવ્યું કે તું જ એ જલ સ્વરૂપ છે. તો લાંબા સમય સુધી આ ભાવના કરવાથી તરંગને સમજાયું કે હું જલ સ્વરૂપ છું. એવી રીતે હવે એને બોધ આપવામાં આવે. કોને આ બોધ આપવામાં આવે? જેણે કર્મયોગ ભાવથી કર્મ કરેલા હોવા જોઈએ. નહીં તો દીર્ઘકાળ શ્રવણ કરો, શાસ્ત્રને અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી નાખો તો પણ આ વિદ્યા મળે જ નહીં. કોને ન મળે? જેણે સાધન કરેલા નથી. સાધન કયા સાધન કયા છે? કર્મયોગ ભાવથી કર્મ, જે હમણાં જોયું કેવી રીતે કર્મ, ભક્તિ કેવી રીતે, ભેદમાંથી અભેદ સુધી અનન્ય ભક્તિ, કે ઈશ્વર સિવાય બીજે ક્યાંય પ્રેમ નહીં. પણ આપણી સ્થિતિને જોવાની કે આપણે આપણા મનની સ્થિતિ કેવી છે. એક ભગવાન સિવાય બીજા કેટલાને પ્રેમ કરીએ, કેટલાનું મહત્વ છે એ જોવાનું. બધાનું મહત્વ છે, ભગવાન સિવાય બધાયનું મહત્વ છે, એકનું જ મહત્વ નથી. અને એટલા માટે ન હોય તો પ્રયત્નપૂર્વક એનું મહત્વ વધારવાનું, બીજાનું ઓછું કરવાનું. કારણ મારે જોઈએ છે એનો માર્ગ આ જ છે. અને એવી રીતે જ્ઞાન સુધી પહોંચવાથી અંતે કહેવામાં આવે કે તું જ બ્રહ્મ છે, તત્વમસી. ત્યારે ગ્રહણ થાય. કોને ગ્રહણ થશે? આ તત્વમસીનો ઉપદેશ છાંદોગ્ય ઉપનિષદમાં આચાર્ય શિષ્યને 9 વાર કરે છે. ઉત્તમ શિષ્ય હતા, એને કેટલી વાર જરૂર પડી? 9 વાર. તો પછી આપણે તો બધું ઇન્સ્ટન્ટ, જેમ બધું અત્યારે બધી વાનગી તો કે બહુ સમય જાય એવું નહીં, ઇન્સ્ટન્ટ બનાવો, જે બને ઇન્સ્ટન્ટ, જલ્દી થાય એવું. એવી રીતે જ્ઞાન એટલે કહેવામાં આવે ઇન્સ્ટન્ટ પરમાત્માની પ્રાપ્તિ. આમાં ઇન્સ્ટન્ટ ન ચાલે. પેલાને 9 વખત ઉપદેશ કરવો પડ્યો. અને આપણા માટે તો એનાથી પણ વધુ કઠિન છે. શું કામ કઠિન? જ્ઞાન કઠિન નથી. જે હું જ હોઉં એ ક્યાંય દૂર નથી, હું જ છું, એને મેળવવાનું કઠિન ક્યાંથી હોય? છતાંય કઠિન થઈ ગયેલું. શું કામ? એને મનની બહિર્મુખતા, મનની અશુદ્ધિ, મનની અશાંતિ, વિક્ષેપ, રાગ, દ્વેષ, આ બધાને કારણે.
એટલે જેટલા પ્રમાણમાં એ ઓછા એટલું જ્ઞાન જલ્દી થાય, અને ઓછા કરવા માટે આ બધા સાધન છે. તો એવી રીતે કહેવામાં આવે તત્વમસી, તું બ્રહ્મ છે. કેવી રીતે? તો કે છે કે જેમ તમે કોઈ પિક્ચર જોતા હો તો જે પિક્ચર, હવે તો થિયેટરમાં આપણે ઓછામાં ઓછા જઈએ છીએ, પણ આપણે મોબાઈલમાં કહીએ કે મોબાઈલમાં જે કંઈ ચિત્ર જોવામાં આવે તો એની પાછળ એક સ્ક્રીન હોય. પેલા થિયેટરમાં પડદો હતો, આપણે એને પડદો કહેતા હતા. તો પડદા પર એક પછી એક ચિત્રો પસાર થતા હોય, એટલી ઝડપથી પસાર થતા હોય કે આપણને લાગે કે આ એક સળંગ પિક્ચર જોયું. ખરેખર એવું નથી હોતું, એમાં એ લાઇટની બધી કરામત છે. અને એવી રીતે એક પડદા ઉપર અનેક ચલચિત્રો પસાર થતા જાય. પણ પેલો પડદો કેવો છે? સ્થિર. એ હલતો નથી, જગ્યાએથી ખસતો પણ નથી. એવું જ અહીંયા છે, તું બ્રહ્મ છે એવું કહેવામાં આવ્યું. તો એની અંદર જે બ્રહ્મ એટલે ચૈતન્ય, આત્મા એટલે પણ ચૈતન્ય. આત્મા અને બ્રહ્મ ખાલી નામ ભેદ છે. એક દેહમાં વ્યાપ્ત ચૈતન્યને શું કહેવાય? આત્મા. અને સર્વમાં વ્યાપ્ત ચૈતન્યને બ્રહ્મ. પણ ચૈતન્ય કેટલા છે? એક જ પડદો, એની ઉપર અનેક ચિત્રો પસાર થાય છે. એવી રીતે આત્મ ચૈતન્ય રૂપી પડદા પર, પડદા સ્થાનીય શું છે? આત્મ ચૈતન્ય. અને એની ઉપર આ જગત રૂપી ચલચિત્ર દેખાય છે. અનેક નામ રૂપ અને આ અનેક પાત્રો પોતપોતાના પાત્ર વેશ ભજવે છે. અને એની પાછળ પડદા સ્થાનીય ચૈતન્ય સ્થિર છે, અસંગ છે. એની સાથે સંગ પામી જાય તો એ પણ હલવા લાગે. પેલી વ્યક્તિ રડતી હોય તો એ રડવા લાગે, પણ એ અસંગ છે, સ્થિર, તટસ્થ, કૂટસ્થ જેને કહેવામાં આવે, કૂટસ્થ છે. એવું મારું કૂટસ્થ આત્મ ચૈતન્ય, એની ઉપર આ ચલચિત્ર એટલે આ જગત રૂપી ચિત્ર ભજવાઈ રહેલું છે. દેહ પણ એની અંતર્ગત છે, જગત અંતર્ગત જ આ દેહ છે. અને એવી રીતે આ જે કંઈ છે તો પેલો જ્ઞાન પ્રાપ્તિ પછી શું જાણી ગયેલો છે કે આ પડદા ઉપર બધા ચિત્રો ભજવાય છે. હું આ ચિત્રમાંનું એક ચિત્ર અત્યાર સુધી માનતો હતો કે આ અનેક ચિત્રોમાંનું એક ચિત્ર હું છું. પણ હવે જ્ઞાન થતાં એ શું સમજી ગયેલો છે? આ અનેક ચિત્રો સત્ય નથી, પણ હું કોણ છું? પડદા સ્થાનીય છે જે ચૈતન્ય, એ હું છું. એનો અર્થ આ બધા જે કંઈ ચિત્ર સ્થાનીય નામ રૂપ એ બધા એ પેલા ચૈતન્ય અધિષ્ઠાન પર આરોપિત છે. થોડીક શાસ્ત્રની ભાષા પણ આપણે જાણવી પડશે, કારણ કે આત્મવિદ્યામાં શાસ્ત્રના શબ્દોનો પ્રયોગ જ અનિવાર્ય છે, કરવો જ પડે. એટલા માટે અધિષ્ઠાન ને અધ્યારોપને ન સમજાય તોય આપણે દ્રષ્ટાંતને સમજવાનું કે પેલા પડદા ઉપર બધા ચિત્રો કેવા છે? આરોપિત છે. પડદો સ્થિર છે. એ સ્થાનમાં ખરેખર સિનેમા હોલમાં સત્ય શું છે? પડદો. પડદો જ ત્યાં હતો, ચિત્રો હતા જ નહીં. પણ ત્યાં ચિત્રોને લાવવામાં આવ્યા, પ્રોજેક્ટર દ્વારા એ બધું બતાવવામાં આવ્યું. એનો અર્થ પડદો સત્ય હતો અને ચિત્રો અસત્ય નહોતા, ખોટા નહોતા. ખોટા હોય તો દેખાય નહીં. આપણી સ્થિતિ આ છે, આપણે આરોપિત એટલે મિથ્યા વસ્તુને શું કહીએ છીએ? ખોટું. પછી આપણે કહીએ દેખાય છે અને તમે કહો ખોટું, મિથ્યા. મિથ્યા એટલે ખોટું નહીં. મિથ્યાનો અર્થ છે પણ ખરું, નથી પણ ખરું. એનો અર્થ દેખાય છે ત્યારે છે, તું જુએ છે તો છે, સાચું જ છે, પણ નથી, એનો અર્થ સત્ય નથી. છે ત્યારે દેખાય છે એટલા પૂરતું સાચું, પણ ખરેખર એમાં કંઈ સત્યતા રહેલી નથી. આને જ કહેવાય મિથ્યા. તો
તો એવી રીતે બોધ દ્વારા આ સમજવાનું છે કે જે કંઈ ઇન્દ્રિય, મન, શરીર, એટલા માટે કઠોપનિષદનો મંત્ર છે, યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તમ આહુ પરમમ પદમ. યદા પંચ અવતિષ્ઠન્તે, પંચ પંચ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન, 1 બુદ્ધિ, એ બધા ન વિચેષ્ટતિ, જ્યારે એ પોતપોતાના કાર્યથી કોઈ ચેષ્ટા કરતા નથી, ત્યારે એ બાકી બચે છે. એ કોણ છે? મારું આત્મ ચૈતન્ય. બાકી તો મન સાથે જોડાઈ જતા હોઈએ, બુદ્ધિ સાથે જોડાઈ જતા હોઈએ, એટલા માટે આત્મ સ્વરૂપ પર દ્રષ્ટિ જ જતી નથી. ખરેખર પડદો છે તો ચિત્રો દેખાય છે, પણ કોનું ધ્યાન પડદા ઉપર રહ્યું? સ્મરણ પણ નથી થતું આપણને કે પડદો છે માટે ચિત્રો દેખાય છે. એવી જ રીતે જગતમાં બધા જ વ્યવહારો થાય છે, એનું મૂળ શું છે? મારું આત્મ ચૈતન્ય સ્વરૂપ. પણ જેના કારણે આ બધું થાય છે એના ઉપર જ દ્રષ્ટિ જતી નથી. અને જો એના પર દ્રષ્ટિ જાય તો પેલા ચલચિત્ર મને દુખી કરી શકે નહીં. હે ને? ચલચિત્ર એટલે આપણે પિક્ચર જોઈએ તો પછી આપણે પિક્ચર સાથે એવા આપણે એક થઈ જઈએ, એકાકાર, કે પછી એમાં પેલી હિરોઈન રડતી હોય તો મને રડવું આવી જાય, અને હીરોની ઉપર કોઈ પ્રહાર કરે તો હું એનો શત્રુ બની જાઉં. શું કામ? પછી વિલન થઈ જાય. પેલો વ્યક્તિ તો અભિનેતામાંથી આપણે એને શું કહેવા લાગ્યા? વિલન. વિલન કોની દ્રષ્ટિમાં? જેણે પેલા પિક્ચરને સાચું માન્યું, એક થઈ ગયા અને એકાકાર થઈ અને પછી એની સાથે જોડાઈ ગઈ. પણ જેણે જોયું કે પડદા ઉપર તો આ નાટક ભજવાય છે, નાટક રૂપે જોયું, દ્રષ્ટિ એટલે સ્મરણ, દ્રષ્ટિ એટલે પડદો દેખાતો નથી, પણ એને સ્મરણ છે કે વાસ્તવમાં સત્ય તો પડદો છે. એવી રીતે જે વ્યક્તિ સમજી ગઈ કે સત્ય તો ચૈતન્ય છે, ચૈતન્ય વિના કયું કાર્ય સંભવ છે? કોઈ કાર્ય ચેતન વિના થઈ ન શકે. ચેતન વિનાનો તો દેહ શબવત થઈ જાય છે, કે જેને તરત જ જલ્દી કાઢો કરવા લાગે. તો ત્યારે ખાલી આપણે અંતકાલે પણ કોઈનો અંતકાલ જોઈએ ત્યારે પણ સ્મરણ થાય કે આમાં મહત્વ કોનું હતું? પ્રેમ કોને કરતા હતા? જેને પ્રેમ કરતા હતા એને તો કહીએ છીએ જલ્દી કાઢો. એનો અર્થ શરીરને પ્રેમ કરતા નહોતા. પ્રેમ પેલા જે એની સાથે સંયોગ હવે નથી એને પ્રેમ કરતા હતા. ચેતનને બધા પ્રેમ કરે છે, પણ ચેતનનું સ્મરણ નથી. અને એવી રીતે અહીંયા જ્ઞાન પછી આ પ્રકારની સમજણ પ્રાપ્ત થાય કે આત્મ ચૈતન્ય પડદા સ્થાનીય, જેને કહેવાય અધિષ્ઠાન, અને ચલચિત્રો એમાં કેવો છે? આરોપ છે. અધિષ્ઠાન ઉપર આરોપિત આ બધું છે. પંચ જ્ઞાનેન્દ્રિય, મન, બધું શું છે? આરોપિત છે, આરોપ કરેલો છે. આરોપ શું કામ કરવાનો? સત્યને જ સામે રાખો. આરોપ શું કામ? આરોપિત વસ્તુને લાવવાની શું જરૂર? તો કે વ્યવહાર માટે. એકમાં ને એકમાં વ્યવહાર ન થાય એટલે અનેકને ઊભા કર્યા. તો વ્યવહાર માટે છે, પણ આપણે એને શું માની લીધું? સાચા. અને એટલે જ્ઞાન પછીની સ્થિતિ છે કે મનને હવે કેવું માનશે? આરોપિત. અને પછી હવે આરોપિત મન વડે કર્મ થશે. એ મન વિનાના કર્મ કહેવાય. અત્યારે આપણે કર્મ કરીએ છીએ કેવું છે? મન સહિતનું કર્મ. જ્ઞાન પછી મન વિનાનું કર્મ. આપણને થાય મન વિના કાંઈ કામ થાય? આપણને થાય કે મન વિના કાંઈ કામ થઈ ન શકે? તો કે થાય. આપણે ઘણીવાર મન વિના કામ કરીએ છીએ, પણ મન મારીને કરીએ છીએ. અંદર ઈચ્છા તો રહેલી જ છે, પણ યાંત્રિકતાથી પણ ઘણા બધા કામ થઈ શકે છે. એનો અર્થ જ્ઞાની પુરુષ પણ કર્મ તો કરે છે, પણ મન વિના. એનો અર્થ મનમાં જોડાયા વિના કર્મ થયા કરશે.
કારણ કે હવે મનની કોઈ સત્યતા જ દેખાતી નથી, એટલે શરીર આદિથી કર્મ થાય છે પણ એમાં એ જોડાશે નહીં. એટલા માટે એવું કહેવાય કે વાસના વિનાનું મન કર્મ કરે. વાસના વિનાનું મન એ કર્મ કરે એને કર્મ કહેવાતું નથી, જેમાં વાસના જ નથી. જ્યારે વાસના સહિતનું મન એ નિષ્ક્રિય શરીર હોય તો પણ કર્મ કરે છે. વાસના વિનાનું મન હોય અને શરીર કર્મ કરે ત્યારે એ કર્મને કર્મ કહેવાતું નથી. ગીતાજીમાં એને જુદા રૂપે બતાવ્યું છે. પણ જેના મનમાં વાસના છે અને શરીર નિષ્ક્રિય થઈને બેઠા છીએ છતાં પણ એ કર્મ કરે છે એવું જ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. કારણ કે કર્મનું મૂળ છે વાસના, અને વાસનાથી થયેલું કર્મ જ એ ફળ ઉત્પન્ન કરશે અને ફળનો ભોગ કરાવશે. અને એવી રીતે જ્ઞાની પુરુષ કર્મ કરે. કયો જ્ઞાની પુરુષ? જેણે સત્યને જાણી લીધું કે સત્ય મારું આત્મ સ્વરૂપ છે અને હવે એનું જ સ્મરણ એને જ કહેવાય એમાં સ્થિતિ. પછી દેહાદિથી કર્મ થતા રહેશે પણ એનાથી કર્મ થાય છતાં પણ જાણે કે કર્મ થતા નથી. કુર્વન અપી ન કર્મ કરોતિ, કરે છે છતાં પણ નથી કરતો. અને પેલો પ્રમાદી આળસુ બેઠો છે છતાંય શાસ્ત્રના મતે એ કરે છે, કારણ કે મનમાં વાસનાઓ ભરેલી છે. એટલે જ્ઞાન પછી આ બધી જ વાસનાઓ છૂટી જાય. શું કામ છૂટી જાય? છોડવી ન પડે. ઈચ્છાનું મૂળ હતું અપૂર્ણતા, પણ જેણે હવે પૂર્ણને જાણી લીધું એને પછી હવે આ બધી વાસનાઓથી કર્મની જરૂર નથી. જે કર્મ કરીને લક્ષ્ય મેળવવાનું હતું એ તો મળી ગયું. મારું આત્મ સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે, જાણી લીધું તો હવે સુખની દોડ થંભી ગઈ. દોડ ચાલશે પણ સુખ મેળવવા માટે નહીં. કર્મ થશે પણ કર્મ કરીને સુખી નથી થવું, કારણ કે સુખી તો છું જ, પણ પ્રારબ્ધ છે ત્યાં સુધી કર્મ થતા રહેશે. તો આવી રીતે આ હૃત્સ્થલે મનઃ સ્વસ્થતા, આ બધું જ કોના દ્વારા કરવાનું છે? મન વડે. મન જ સાધન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. એટલા માટે આપણે જોવાનું કે આપણા જીવનમાં આપણે મન માટે કેટલો સમય આપીએ છીએ. મનને સ્વસ્થ, મનને પરિપક્વ બનાવવા માટે સમય આપતા જ નથી. બધું પૂર્વના સંસ્કારથી મન સ્વચ્છંદીપણે જ બધું કાર્ય કરે છે, પણ મનની સાધના થતી જ નથી. એટલા માટે પ્રારંભ મનને જ ઓળખવાથી થવો જોઈએ કે સાધના બધી મન માટેની છે, મનને સ્વસ્થ બનાવવા માટેની. પણ આપણે મનને એવું ને એવું અશુદ્ધ રાખવું છે અને પછી નિત્ય સુખ જોઈએ છે. તો એ મન, અશુદ્ધ મન તો બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. બંધન અને મોક્ષનું કારણ મન જ છે. એક મનથી વ્યક્તિ બંધાય છે. કોનાથી બંધન? દુઃખથી બંધન, દુઃખ મેળવે છે. અને મોક્ષ એટલે સુખની પ્રાપ્તિ. એ જ મનથી બીજો વ્યક્તિ સુખ મેળવે છે. એનો અર્થ બહાર ક્યાંય દુઃખ કે સુખ નથી, બધું જ મનને કારણે છે, મનમાં નથી. નહીં તો આપણે કહીએ બધું મનમાં જ છે, મનમાં જ સુખ, મનમાં જ દુઃખ. એવું નથી, મનને કારણે. મન કઈ રીતે વિચાર કરે છે એના આધીન સુખ કે દુઃખ પ્રાપ્ત થાય. એટલા માટે મન જ આ જે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને મનને જ સંસ્કારિત કરવાનું છે. બીજા બધા જન્મોમાં આવી કોઈ સ્વતંત્રતા નથી. એમાં તો બધું કુદરતથી બધું નિયંત્રિત છે. પણ મનુષ્ય પાસે સ્વતંત્રતા છે કે મારું મન કેમ ન કરું,
પણ શાસ્ત્ર કે, આચાર્ય કે એવી રીતે કરો, ત્યારે એની મનની સાધનાનો હજી પ્રારંભ થયો કહેવાય. એટલે આપણો તો પ્રારંભ જ નથી થયેલો, કારણ કે આપણે તો હું જ મારો ગુરુ, અને શાસ્ત્રને તો ભણવાની કઈ જરૂર નથી. કોણે શાસ્ત્ર ભણ્યા હતા? અને એટલા માટે બંધનમાં જ રહેવાનો, દુઃખિત થતો રહેવાનો, અને પાછું જોઈએ છે સુખ. એટલા માટે ગીતાજીમાં કહ્યું, ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્માનમ અવસાદયેત, આત્મૈવ હિ આત્મનઃ બંધુઃ, આત્મૈવ હિ રિપુઃ આત્મનઃ. આત્મા એટલે ત્યાં, એટલા માટે ફરી પાછું કે જાતે વાંચીએ તો બધે આત્માનો અર્થ, હમણાં ચેતન કર્યું, તો ત્યાંય આપણે આત્માનો અર્થ શું કરીએ? ચેતન. કારણ કે અહીંયા સત્સંગમાં વાત કરીને આત્મા એટલે ચૈતન્ય, એટલે આપણે બધી જગ્યાએ આત્મા આત્મા આવે ત્યાં આપણે શું અર્થ કરી દઈએ? ચેતન. પણ એના માટે તો આ પરંપરા, ગુરુ પરંપરાથી શાસ્ત્રનું અધ્યયન કરવું પડે કે ક્યાં શબ્દનો કયો અર્થ થાય. તો ત્યાં ભગવાને તો આત્મા શબ્દ પ્રયોગ કર્યો, એનો અર્થ ભગવાન ઈચ્છે છે કે આ પરંપરાથી અધ્યયન કરે. જાતે જાતે ગીતાજી વાંચવાથી જ્ઞાન નહીં થઈ જાય. ત્યાં આત્માનો અર્થ કરે છે ભગવાન ભાષ્યકાર અંતઃકરણ. શંકરાચાર્યજી મહારાજ કે નહીં તો આપણે તો આત્માને ચેતન માની લઈએ, અને પછી શું કહીએ? ચેતનના અર્થમાં જ આપણે મિત્ર અને શત્રુ. તો કહીએ છે નહીં, મન જ પોતાનો મિત્ર છે, મન જ પોતાનો શત્રુ છે. કયું મન મિત્ર છે? જે મન શાસ્ત્ર અને આચાર્યની શરણમાં રહી અને વિચાર કરે છે, એ મન પોતાનો મિત્ર થશે. અને જે મન સ્વચ્છંદી રીતે કાર્ય કરે છે, પોતાના સંસ્કારના ધક્કાથી જે ધક્કે ચડેલો છે, બધા કોણ ધક્કે ચડેલા છીએ ને, બધા જ શબ્દ પ્રયોગ શું કરે? મારું મન આમ કે છે એટલે કરું, મારું મન આમ કે છે એટલે ન કરું. એને ધક્કો કોનો છે? પૂર્વના સંસ્કારનો ધક્કો છે. અને એ જ મન પોતાનો જ શત્રુ છે. એટલા માટે અહીંયા આચાર્ય આ મનની સાધના બતાવે છે કે મનને ઠીક કરો, અને મનને ઠીક કરવા માટે આ ઉપદેશને અનુસાર કર્મ કરો, ઉપદેશને અનુસાર જીવન જીવીએ. અને એટલે રોજ રોજ મન કહે કે સત્સંગ દરમિયાન આંખો બંધ કરી દે, તો આપણે કહીએ આંખો બંધ કરી દો. અને મન કહે કે ના ઘડીક વાર સાંભળું, તો થોડીક વાર સાંભળી લઉં. પણ એને બદલે નિશ્ચય કે સત્સંગમાં કેવી રીતે હું સાંભળું. તો 1 કલાક, ખાલી 1 કલાક તો મનને સ્વસ્થ રાખીએ, પછીના સમયમાં એ સ્વસ્થ રહેશે. એટલે પ્રયત્નપૂર્વક, કારણ કે મનને પાછું વાળવું એ કઈ જેવી તેવી વસ્તુ નથી. પણ એક વખત શાસ્ત્રમાં શ્રદ્ધા હશે, મૂળમાં શ્રદ્ધા જોઈએ, તો પછી શાસ્ત્ર કહે છે એટલે આમ કરીશ. મારું મન કેમ ન કરું, પણ કરવાનું કરું. ત્યારે મન કેવું બની જશે? મિત્ર. મારું મન કહે છે સવારે મોડા ઉઠીએ, શું વાંધો, કાંઈ કામ નથી રહેતું, એના કરતાં હવે મોડા ઉઠીએ તો ચાલશે, બધા કામ તો થઈ જ જાય છે. આવું કોણે કીધું? મારા મને. અને આપણે કોનાથી એવી રીતે પ્રેરિત થયા? મનથી. એટલા માટે એલાર્મ તો વહેલો મૂક્યો, પણ બંધ કરીને સૂઈ ગયા. શું કામ? મારું મન કહે છે કે મોડા ઉઠ તો ચાલશે. હવે એ જ મન, એને કહેવામાં આવે કે તારું મન તો કહે છે, પણ શાસ્ત્ર ના પાડે છે. આપણા શાસ્ત્ર કહે છે પ્રાતઃ કાલે ઉત્તિષ્ઠેત. પ્રાતઃ કાળે ઉઠો, જાગો. શું કામ? તો કે બીજા કામ તો અમે સવારે નથી કરવાના. સવારના કરવાના ઘણા કામ છે. ભગવત સંબંધી કર્મ પ્રાતઃ કાળે જ થઈ શકે સારી રીતે. એટલે વહેલા ઉઠીએ. તો હવે જે મન શાસ્ત્રની શરણમાં હશે, એ પોતાના મનનું ધાર્યું નહીં કરે.
પણ શાસ્ત્રની વાતને સામે રાખી અને ઈચ્છા ન હોવા છતાં પણ ઉઠશે. એવી રીતે દરેક કર્મની અંદર કે હું આ રીતે વિચારું છું અને શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર કહે છે કે ધર્મ કરો, ધર્મ કર્મ કરો, અધર્મમ ત્યજ, વિહિત કર્મ કરો, નિષિદ્ધ છોડો. હવે મારું મન નિષિદ્ધ કર્મ કરવા પ્રેરાય છે, એ મન શત્રુ છે. પણ જે મન શાસ્ત્રની વાતનો સ્વીકાર કરે, નહીં, ના પાડે છે નિષિદ્ધ કર્મ ન કરું, તો ત્યારે એ મન કેવું બની ગયું? મિત્ર. અને એ જ મિત્ર બનેલું મન એ જ કર્મ યોગ પણ એ જ કરી શકશે, એ જ ભક્તિ પણ, અનન્ય ભક્તિ પણ એ જ કરી શકે, એ જ અહીંયા બતાવે છે યોગ પણ એ જ કરી શકે. અને જ્ઞાન માટે તો સંપૂર્ણ રીતે મનની શરણાગતિની જ જરૂર છે, કારણ કે બધી સાધના મનથી જ છે. એટલા માટે કારણ શું કામ? કે આ એક મન એટલે સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, એનો નાશ થતો નથી. શરીરનો નાશ થઈ જવાનો છે અને આપણે શરીરને સાચવવા માટે, શરીરને અમર બનાવવા માટે જીવનભર કર્મ કરીએ. પણ જેનો નાશ થવાનો નથી, તે નિત્ય મારો સંગાથી છે, અનાદિકાળથી આ મનની સાથે જ યાત્રા કરીએ, એને જ આપણે સરખું કરવા માટે કંઈ કરતા નથી. અને બહાર બધાને સરખા કરી અને સુખી થવું છે. મનને સરખું કરવાથી જ સુખી થઈ શકાય, મનને શાંત કરવાથી જ શાંતિ મળે. અને એટલે આ સત્સંગ શું કરે છે? મનને કઈ રીતે સરખું કરવું, કઈ રીતે મિત્ર બનાવવું, એનો ઉપાય બતાવે છે. અને એ પ્રકારે સાંભળી અને ફરી પાછું એને જીવનમાં એનો ઉપાય કરું. કે હવેથી નિયમ બનાવીએ કે મન કે એમ નહીં કરું, પણ કરવાનું હશે એ કરીશ. અને ત્યારે એ પહેલું આ નિર્ણય જ સમજી લ્યો કે આપણી પ્રગતિનું પહેલું સોપાન આપણે ચડી ગયા. એટલે અહીંયા આ શ્લોકનું મુખ્ય તાત્પર્ય છે મન સ્વસ્થતા. મનની સ્વસ્થતા, મનને શાંત કરવા માટે જ આ સાધના બતાવી. આ દરેક સાધનાનું લક્ષ્ય આ એક જ દર્શાવી અને હવે આચાર્ય આગળ જે વિષય, નવો વિષય શરૂ કરવો છે. આગળ 3 શ્લોક સુધી કર્મયોગનું પ્રતિપાદન કરેલું હતું. ત્યાર પછી આદ્ય ધારયા ઇત્યાદિ શ્લોકોની અંદર ભક્તિ યોગનું નિરૂપણ કરવામાં આવ્યું. અને હવે પછી અષ્ટાંગ યોગ, એના નિરૂપણ માટે આચાર્ય આગળનો શ્લોક દર્શાવે છે. 11મો શ્લોક. વાયુરોધનાલીયતે મનઃ જાલપક્ષિવદ્રોધ સાધનમ. વાયુરોધનાલીયતે મનઃ જાલપક્ષિવદ્રોધ સાધનમ. વાયુ રોધનાત, ત્યાં શબ્દ છે વાયુ રોધના, પછી ડબલ લ છે. એ લ એનો અહીંયા થઈ જશે ત. કેટલાક સંધિના નિયમ લાગવાથી તનો થઈ ગયેલો છે લ. વાયુ રોધનાત એનો અર્થ વાયુનું રોધન કરવાથી, એનું નિયંત્રણ કરવાથી. લીયતે મનઃ, મનઃ લીયતે, મન લય પામે છે. ત્યાં એક દ્રષ્ટાંત આપે છે જાલ પક્ષીવત, ઝાડમાં રહેલા પક્ષીની જેમ. રોધ સાધનમ, આ રોધ એટલે નિરોધ, નિયંત્રણનું આ સાધન છે. તો અહીંયા અન્વય આ રીતે થશે વાયુરોધનાત
જાલ પક્ષીવત લીયતે મનઃ અતઃ રોધ સાધનમ. આ નિરોધનું સાધન છે. એનો અર્થ શું? આ નિરોધનું સાધન સાધન બતાવે છે. સાધન બતાવ્યું વાયુરોધન. વાયુરોધન એટલે પ્રાણનું નિયંત્રણ. પ્રાણનું નિયંત્રણ સાધન છે. શા માટે? કારણ કે એનાથી જ મન વિલીન થઈ શકે છે. આગળ લક્ષ્ય બતાવી દીધું છે. એ લક્ષ્યને હંમેશા યાદ રાખવાનું કે મનનું વિલીનીકરણ આત્મ સ્વરૂપમાં કરવાનું છે. તો વિલીન કરવા માટે કંઈક ઉપાય તો કરવો પડશે. એટલા માટે કર્મયોગમાં પણ ઉપાય દર્શાવ્યો, ભક્તિ યોગમાં પણ ભગવાન સાથે મનને જોડવાનો ઉપાય બતાવ્યો. અને હવે યોગાભ્યાસ દ્વારા અહીંયા બતાવે છે કે મનનું રોધન કરો. તો અહીંયા દર્શાવે છે વાયુરોધન. વાયુરોધનનો અર્થ છે વાયુનું નિયંત્રણ, શ્વાસનું નિયંત્રણ. અને શ્વાસના નિયંત્રણ માટે અહીંયા ઉપાય છે. કેવી રીતે કરવાનું? પ્રાણનું રોધન, વાયુનું રોધન. તો કે છે એનો ઉપાય છે યોગાભ્યાસ. અહીંયા અષ્ટાંગ યોગમાં 8 અંગને મહર્ષિજી બતાવતા નથી, પણ માત્ર એક જ અંગનું અહીંયા નિરૂપણ છે અને એ છે પ્રાણાયામ. અષ્ટાંગ યોગની અંદર 8 અંગ છે. ઘણાને કદાચ એના નામ ખબર નહીં હોય, તો 8 અંગને હંમેશા આપણે યાદ રાખવાના. કરીએ ન કરીએ પણ આપણી આ શાસ્ત્રની વાતોને એટલું સ્મરણ આપણે રહેવું જોઈએ. તો એના નામ છે યમ, નિયમ. ફરી પાછા એની અંદર કેટલા પેટા વિભાગ છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. પ્રાણાયામ પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પણ મહર્ષિજીની દ્રષ્ટિમાં તો એક પ્રાણાયામ, એનાથી જ મનનું નિયંત્રણ થઈ શકે એમ છે. કારણ કે અષ્ટાંગ યોગ ન દર્શાવવાનું કારણ છે કે અહીંયા જે લક્ષ્યની સિદ્ધિ છે એના માટે અષ્ટાંગ યોગનો અભ્યાસ જરૂરી નથી. કારણ કે લક્ષ્યની સિદ્ધિ કોનાથી થશે? જ્ઞાનથી. તો જ્ઞાન સુધી પહોંચવા માટે સામાન્ય રૂપે યોગાભ્યાસ કરવો જરૂરી છે. વિશેષ રૂપે કરવા લાગીએ અને સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ, તો એના માટે ફરી આખું જીવન એમાં જ અભ્યાસમાં જ એ વ્યતીત થશે. એટલા માટે આ એક સાધન રૂપે બતાવે કે એટલું સાધનનો ઉપયોગ કરું કે જેનાથી મારું મન જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બની જાય. મનની શાંતિ, એના માટે યોગાભ્યાસ જેટલો જરૂરી છે એટલો જ અહીંયા દર્શાવે છે. તો અહીંયા પ્રાણાયામને દર્શાવવા માટે કહ્યું વાયુરોધન. વાયુનું રોધન કરો. વાયુ શબ્દ પ્રાણ માટે શબ્દ પ્રયોગ છે. એટલા માટે કે વાયુ કે જે સર્વવ્યાપક છે એને વાયુ કહેવાય. સર્વત્ર વ્યાપ્ત થઈને રહેલા એને વાયુ કહેવાય. અને એમાંથી જે વાયુ મારી નાસિકા દ્વારા અંદર પ્રવેશે છે એનું નામ, એ જ વાયુનું નામ શું થઈ જાય? પ્રાણ. ફરી પાછા એના 5 વિભાગ તો છે જ, પણ આપણે એને જોવાની જરૂર નથી. પણ એટલે વાયુનો અર્થ અહીંયા અંદર પ્રવેશતો વાયુ, એ પ્રાણ. એનું નિરોધ કરું, એનું નિયંત્રણ કરું તો મનનું નિયંત્રણ થઈ જશે. કોની જેમ? ઝાડમાં, પેલા ઝાડની અંદર પક્ષી, મોટી ઝાડ બિછાવો અને એની અંદર જે પક્ષી પુરાઈ જાય તો પછી હવે પક્ષી થોડીક વાર ઉડવા માટે પ્રયત્ન કરે, પછી જોયું કે હવે બહાર નીકળાય એમ નથી, એટલે માથું ઢાળીને બેસી જાય. એવી રીતે આ મંજીરામ એ પક્ષી જેવા છે. આખો દી ચંચળ ઉડાઉડ કરે છે,
પણ એ ઉડાઉડ કરતા મનને પહેલાં રોકવું પડે. અને રોકવા માટે સીધે સીધું મનને આત્મ સ્વરૂપમાં સ્થિત કરી શકાય નહીં. એટલા માટે ઉપાય કરવાનો કે પ્રાણને રોકો. આપણને થાય કે મનને રોકવા માટે પ્રાણને રોકવાની શું જરૂર? તો એના માટે કહેવાય કે પ્રાણના નિરોધથી જ મનનો નિરોધ થઈ શકે. કેવી રીતે થાય એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.